નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો નો સ્ટોકના પાટિયા પણ લાગ્યા છે, તો ક્યાંક ડીઝલનો જથ્થો ઓછો મળે છે, તો ક્યાંક મળતો જ નથી, જેના કારણે સામાન્ય લોકોથી લઈને ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે જોઈએ પેટ્રોલ ડીઝલની અછતનો ગ્રાઉન્ડ રિપોર્ટ. ગીર સોમનાથમાં ડીઝલની અછત, ખેડૂતોને પડી રહી છે હાલાકી. મહીસાગરમાં પેટ્રોલ પંપ પર નો સ્ટોકના બોર્ડ. બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલ માટે લાઈન. પેટ્રોલ ડીઝલની અછત કે અફવા? ફરી લાગી લાઈન, ફરી શરૂ થયો કકળાટ. ફરી રાજ્યના કેટલાય વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે અફરાતફરી. શું ખરેખર પેટ્રોલ ડીઝલની અછત છે કે ખાલી અફવા? ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો. શું ખૂટી પડ્યું છે ડીઝલ? ડીઝલ ન મળતા ખેડૂતો ચિંતામાં. લોકો કેરબા અને ડ્રમ લઈને પહોંચ્યા. કોઈ ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યું છે તો કોઈ કેરબા લઈને પહોંચ્યું પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે. ગીર સોમનાથના વેરાવળ અને તેની આસપાસના પેટ્રોલ પંપો પર ડીઝલની અછતને લઈને લોકોને પડી રહી છે હાલાકી. ખાસ કરીને ખેડૂતોને વધુ હાલાકી પડી રહી છે, કેમ કે ડીઝલ પૂરતું મળતું નથી, જેની સીધી અસર ખેતી કામો પર થઈ રહી છે. કારણ કે હાલ ઉનાળુ પાકો અડદ, મગ, બાજરી સહિતના પાકોમાં હાર્વેસ્ટ ચાલતું હોવાથી ડીઝલ માટે ખેડૂતો ભટકી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ એક પછી એક અનેક પેટ્રોલ પંપ પર ફરી રહ્યા છે, અને છતાં પણ જરૂરી પ્રમાણમાં ડીઝલ મળતું નથી. મહદઅંશે ભાગ્યે જ ક્યાંક મર્યાદિત જથ્થામાં ડીઝલ મળતું હોવાનું ખેડૂતો કહે છે. પરિણામે ખેતરમાં ચાલી રહેલા પાક કાપણીના કામો ધીમા પડ્યા છે. ઘણી જગ્યાએ તો હાર્વેસ્ટર મશીનો પણ બંધ થઈ ગયા છે. મારે અત્યારે સાહેબ તમને ખબર જ છે કે અમારો વિસ્તાર પાણીવાળો વિસ્તાર છે ને ઉનાળુ પાક અત્યારે અમારે અડદ, મગ, તલ જેવા જે તેલીબિયાના પાકો છે અત્યારે હાલમાં તૈયાર છે. અને અત્યારે અમારે જે એને હાર્વેસ્ટિંગ કરવાનું થ્રેસર દ્વારા કાઢવાના હોય તો અમારે કંઈ થ્રેસર લઈને કે ટ્રેક્ટર લઈને તો અહીં પેટ્રોલ પંપે નથી આવતું, કેરબો લઈને આવે તો કોઈ પણ પેટ્રોલ પંપે અમને ડીઝલ આપતા નથી. કેરબામાં જ આપતા નથી કે વાહનમાં આપતા? વાહનમાં આપે સાહેબ, મર્યાદિત સમયમાં આપે, 10 કે 15 લીટર આપે. તો હવે તમને ખબર જ છે કે ટ્રેક્ટરની અંદર ઓછામાં ઓછું 1 કલાકનું 5 કે 6 લીટર ડીઝલ ભરતું હોય, જ્યારે અમારે 7 કલાક થેસર હાલતું હોય 7 પંચાને 35 લીટર અમારે રોજનું પર ડે ડીઝલ જોતું હોય, તો અમને એટલું ડીઝલ પુરવઠો આપતા નથી. ખેડૂતોને ડીઝલની અત્યારે સખત જરૂર છે સાહેબ. બળદોથી ખેતી સાહેબ ખેતી થઈ શકે, પણ મેઇન વસ્તુ એ છે કે આ અડદ છે, મગ છે, એને પીલવા માટે તો શું જોઈએ? ડીઝલ ટ્રેક્ટર જોઈએ, ટ્રેક્ટરની જરૂર પડે કે ખેડવા માટે બધું ચાલે. સોમનાથ આવતા પ્રવાસીઓને હાલાકી. બીજી તરફ સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હોવાથી અને હાલ વેકેશન હોવાના કારણે મોટી સંખ્યામાં ભાવિકો અને પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ આ ભાવિકો અને પ્રવાસીઓ પણ ડીઝલની અછતના કારણે પરેશાન થઈ રહ્યા છે. કાર ચાલકો પેટ્રોલ પંપ પર ભટકી રહ્યા છે, પરંતુ તેમને ડીઝલ નથી મળતું. मुझे एमपी जाना है अभी. डीजल में पिछले 3 पंप से ढूंढते आ रहा हूँ, कहीं डीजल नहीं मिला है इधर. मैं वेरावल से आया हूँ, मुझे एमपी जाना है. अभी इधर से 3 पंप में ढूंढते हुए आया हूँ, कहीं पे डीजल मिले ही नहीं मुझे. क्या करेंगे? वापस वेरावल जाके रुकना पड़ेगा. कोई भी किसी पंप पे नहीं है. इधर से मैं लाइन से 3 पंप इधर से आया हूँ, तीनों पे डीजल नहीं है. नहीं, डीजल खत्म. જો કે પેટ્રોલ પંપના સંચાલકનું કહેવું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ તેઓને ડીઝલનો અમુક જથ્થો રિઝર્વ રાખવો ફરજિયાત છે. ખાસ કરીને એમ્બ્યુલન્સ, પોલીસ, પીજીવીસીએલ તથા અન્ય સરકારી અને અર્ધ સરકારી આપાતકાલીન સેવાઓ માટે ડીઝલ ઉપલબ્ધ રહે તે માટે આગોતરો જથ્થો અનામત રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોને મર્યાદિત જથ્થામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ખાડી દેશોમાં ચાલતા યુદ્ધના માહોલ વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ડીઝલની અછત સર્જાઈ છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી લઈ અને બપોર સુધીમાં ન્યૂઝ 18ની ટીમ દ્વારા 8 થી 10 જેટલા પેટ્રોલ પંપો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ પંપો પર હાલ ડીઝલ છે તે ન હોવાના કારણે વાહન ચાલકો છે તે અહીંથી પરત જઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને હાલ અડદ, મગ સહિતના પાકો છે તેમને હાર્વેસ્ટર દ્વારા લણવાની તૈયારી હોય છે. ખેડૂતોને પોતાના ખેતરો તૈયાર કરવાના હોય છે, અને તેવાના સમયે જ્યારે ડીઝલની અછતના કારણે ગીર સોમનાથ અને વેરાવળ શહેરની આસપાસના ખેડૂતો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ પંપો માલિકોનું કહેવું છે કે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ
જે જથ્થો સ્ટોકમાં રાખવાનો થતો હોય છે તે જથ્થા સિવાયનો બહારનો જથ્થો ખેડૂતોને અથવા તો અન્ય કોઈને પણ આપવો યોગ્ય નથી, કારણ કે એમ્બ્યુલન્સ હોય કે પછી સરકારી કોઈ વાહનો હોય, આ તમામ વાહન ચાલકો માટે સરકારની ગાઈડલાઈન મુજબ આ ડીઝલનો જથ્થો છે તે રાખવામાં આવે છે, પરંતુ બીજી તરફ ખેડૂતો છે તેઓને મોટી મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ. મહીસાગરમાં પણ પેટ્રોલ ડીઝલની કટોકટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જિલ્લામાં અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલનો સ્ટોક નથી તેવા બોર્ડ ઝૂલતા જોવા મળ્યા. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર જોવા મળી. હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વાહન વ્યવહાર માટે ઈંધણ ન મળતા લોકો એક પંપથી બીજા પંપે ધક્કા ખાઈ રહ્યા છે, તો કેટલાક લોકો વાહનો દોરીને જઈ રહ્યા છે. બીજી તરફ ખેતીની સિઝન હોવાથી ટ્રેક્ટર અને સિંચાઈના સાધનો માટે ડીઝલની અનિવાર્ય જરૂરિયાત છે. કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર બાદ હવે લુણાવાડામાં પણ ઈંધણ ખૂટી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પેટ્રોલ ડીઝલની હાલ અછતના કારણે 3 દિવસથી તો બિલકુલ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ચૂંટણી ટાઈમે જોઈએ એટલું પેટ્રોલ મળી રહે છે. જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે લોકો ધક્કા ખાઈ પ્રદક્ષિણા કરીને પરત ફરતા હોય વિલંબોટે. એટલે આ સરકારની ઘોર બેદરકારી અને વહીવટીતંત્રની પણ બેદરકારી હોય એવું જણાઈ રહ્યું છે. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે પેટ્રોલ પંપના માલિકોએ ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડ રૂપિયામાં જ સ્વીકાર કરી રહ્યા છે. પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના નથી થતા. બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવ્યું છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને ખૂબ તંગી ચાલી રહી છે. ગઈકાલે પણ હું 3 પેટ્રોલ પંપ પર ગયો હતો, પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળ્યું નતું. આજે પણ 2 પેટ્રોલ પંપ પર આવ્યો છું, કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી. આગળ એક બીજા 2 પેટ્રોલ પંપ છે, ત્યાં તપાસ કરું છું, કદાચ પેટ્રોલ મળી જાય. પેટ્રોલ નથી એનું કારણ શું લાગે? યુદ્ધની પરિસ્થિતિના કારણે હું પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે આવ્યો. ત્યાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહોતું, બીજા પેટ્રોલ પંપ પર 3 પેટ્રોલ પંપે વીરપુરના 3 પેટ્રોલ પંપ ઉપર ધક્કા ખાધા. તે મારી ગાડીમાં જે થોડું પેટ્રોલ હતું એ પણ પૂરું થઈ ગયું. આજે લગ્નની સિઝન છે તો પણ કોઈ પણ જગ્યાએ પેટ્રોલ મળતું નથી અને અમારી ગાડીમાંથી પણ પેટ્રોલ પૂરું થઈ ગયું. સરકાર ધ્યાન રાખીને થોડું પણ સગવડ વ્યવસ્થા કરાવે તો લોકોને જે પ્રોબ્લેમ છે સોલ્વ થાય. પેટ્રોલ પંપ પર પડાપડી. બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતાર જોવા મળી, જેને લઈને ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000 રૂપિયા સુધીનું અને ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 રૂપિયા સુધીનું, 4 વ્હીલર વાહનોમાં 1500 રૂપિયા સુધીનું અને ખેતીના મશીનો માટે કેરબામાં માત્ર